નમસ્કાર. આજે જે સમાચાર આપવા છે તે સાંભળીને તમે કહેશો કે અમે જ્યારે સગીર હતા, આ ઉંમરના હતા, ત્યારે અમારા દિમાગમાં તો આવા વિચાર પણ નહોતા આવતા. પરંતુ અત્યારના સગીરો દુષ્કર્મ કરવા સુધી પહોંચી રહ્યા છે, તે કેમનું બની રહ્યું છે? તમારા મનમાં આવો ઘણા સવાલો થતા હશે. અને તેનું તાજું ઉદાહરણ આપણને મળ્યું છે વલસાડથી. વલસાડમાં એક સગીરાની ઉપર દુષ્કર્મ કર્યું છે, તે પણ તેના જ મિત્રએ. એ પણ એક નહીં, બે નહીં, 3 નરાધમોએ મળીને આ સગીરાને પીખી નાખી છે. અને જેની ચર્ચા અત્યારે આખા વલસાડ પંથકમાં થઈ રહી છે, આખા ગુજરાતમાં થઈ રહી છે. શું બની હતી આખી ઘટના, તેની ઉપર વિસ્તારથી વાત કરવી છે. અને માતા પિતા માટે આ ખૂબ ચોંકાવનારો આ કિસ્સો બન્યો છે. કારણ કે આ સગીરા જે તેના મિત્રને મળી હતી, જેણે તેની ઉપર દુષ્કર્મ કર્યું, તેને ઇન્સ્ટાગ્રામ પર મળ્યો હતો. બંને પાછલા 2 વર્ષથી ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરે છે. અને આ બંને તમને કહી દઉં 18થી નીચેના છે, એટલે કે સગીર છે. અને પાછલા 2 વર્ષથી આવી રીતે ફોન પર વાતચીત કરતા હતા. અને આવે છે 23મી ઓગસ્ટનો દિવસ, રવિવાર હતો. અને વલસાડ શહેરમાં રહે છે, એટલે કે વલસાડથી નજીક આવેલું તિથલ, આ હરવા ફરવા માટેની ખૂબ જાણીતી એવી જગ્યા. અને તિથલની પાસે જ આવેલું સાંઈબાબાનું મંદિર, અને તેની પાછળ જાળીવાળો વિસ્તાર શરૂ થાય છે. અવર જવર ત્યાં ખૂબ ઓછી હોય. હવે આ વાત આ સગીરો જાણતા હતા. અને એટલા જ કારણે એની સોશિયલ મીડિયા ફ્રેન્ડ જે તેમને મળવા આવી હતી, ત્યાં એ લોકો આવે છે, પહોંચે છે. અને પછી એ જાળીવાળા વિસ્તારમાં જાય છે. અને ત્યાં એ લોકો ન કરવાનું કૃત્ય કરી બેસે છે, જેને કારણે તેમની ઉપર પોક્સોની હેઠળ ગુનો નોંધાયો છે. પરંતુ અત્યારે સગીર હોવાના કારણે તેમને પોલીસે ડિટેન કર્યા છે, વધારે પૂછપરછ કરી રહી છે. અને આ રીતે આ લોકોએ આખું જે ઘટનાક્રમ હતો તે સામે આવ્યો છે. પરંતુ આ હજી અધૂરી માહિતી છે. આની ઉપર હજી વિગતવાર જણાવું તે પહેલાં પોલીસ અધિકારી આમાં શું કહી રહ્યા છે તે સાંભળી લો. વલસાડ શહેરમાં ગઈકાલ તારીખ 23/8/26ના રોજ સાંજના લગભગ 8 વાગ્યાના અરસામાં એક બનાવ બન્યો હતો. એ બાબતે પોલીસ ખાતે ફરિયાદ આપવામાં આવી હતી. ફરિયાદીની માતાએ આ ફરિયાદ આપી હતી, જેમાં પોક્સો હેઠળ એક જે દીકરી છે એની પર 3 લોકોએ દુષ્કર્મ કરવાનું જાણવા મળેલું હતું. એની ફરિયાદ નોંધી પોલીસે આગળ તપાસ હાથ ધરી હતી. એમાં જે 3 બાળ કિશોરો, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો સંડોવાયેલા હતા, અને હાલમાં ડિટેન કરવામાં આવેલા છે. એમની પૂછપરછ દરમિયાન આ જે દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવેલી હતી. અને કાલે 2 મિત્રો સાથે ફરવા ગઈ હતી. એમાં તિથલ સાંઈબાબા મંદિર પાછળ આવેલ અવાવરું હાડી ઝાંખરામાં આ બનાવ બન્યો હતો. અને પછીથી એના એક મિત્રને બોલાવી લેતા કુલ 3 જણાએ આ છોકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ છોકરી રાત્રે મોડી જતાં એના ઘરવાળા શોધવા નીકળ્યા હતા. અને એ છોકરી પણ ગભરાઈને એક જગ્યાએ સંતાઈ ગયેલી, જે બીજી સોસાયટીમાંથી મળી આવતા અને પૂછપરછ કરતાં આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. અને જેની ફરિયાદ પોસ્ટેમાં એને માતાએ આપેલી, જે ફરિયાદ દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સગીરા જે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, એની સાથે લગભગ 2 વર્ષથી ઇન્સ્ટાગ્રામથી ફ્રેન્ડ તરીકે રિક્વેસ્ટ મોકલી, એના ફ્રેન્ડ તરીકે સંપર્કમાં આવેલી હતી. અને એ પછી બંનેનો પરિચય ચાલુ થતો એવું હાલ સુધી પ્રાથમિક તપાસમાં ખુલેલું છે. સગીરા અને જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો છે એ બધા વલસાડ શહેર ખાતે જ રહે છે એવું જાણવા મળેલું છે. હવે આપણે જોયું કે કઈ રીતે દુષ્કર્મ થયું, પરંતુ માતા પિતાને ખબર કઈ રીતે પડી તેની વાત કરીએ આપણે. તો સૌથી પહેલાં થયું એવું કે આ સગીરા જે એના મિત્રોને મળવા ગઈ હતી, તેની સાથે આવું દુષ્કર્મ થયું અને તે ગભરાઈ ગઈ. અને ત્યારબાદ ઘણો લાંબો સમય સુધી એ સગીરા પોતાના ઘરે ન પહોંચતા તેના માતા પિતા પણ ચિંતામાં આવી ગયા. અને ત્યારબાદ તેના માતા પિતાએ તેને શોધવાનું શરૂ કર્યું. આ તરફ એ લોકો તિથલ બીચથી નીકળીને પછી આ જે સગીરોએ દુષ્કર્મ આચર્યું તે એના ઘરે મૂકવા આવી રહ્યા હતા. અને ત્યાં તેના ઘરની આસપાસ આ સગીરાને શોધખોળ ચાલી રહી હતી. તે દ્રશ્ય આ નરાધમો જોઈ ગયા, આ આરોપીઓ જોઈ ગયા. અને ત્યારબાદ તેને રસ્તા વચ્ચે એકલી મૂકીને તે રફુ ચક્કર થઈ ગયા, તે રવાના થઈ ગયા, તે લોકો સંતાઈ ગયા. અને ત્યારબાદ એના માતા પિતાએ આ દીકરી પાસે પૂછપરછ કરી અને આખો કિસ્સો જે છે તે આવી ગયો. અને ત્યારે માતા અને પિતાના પગ નીચેથી જમીન હલી ગઈ. પરંતુ માતાએ બહાદુરી દાખવી, તેની દીકરીને સમજાવી. અને ત્યારબાદ આ 3 આરોપી સામે પોલીસ ફરિયાદ કરી. અને આ રીતે આખો કિસ્સો જે છે તે સામે આવ્યો છે. સૌથી મોટી વાત અહીંયા એ છે કે આ સગીરો આવું કેમ કરે છે. જ્યારે આની પર થોડું રિસર્ચ કર્યું ત્યારે જાણવા મળ્યું કે ઘણા બધા આના કારણો હોઈ શકાય છે, પરંતુ કોઈ એક કારણ પણ આપણે જવાબદારી ન ઠેરવી શકીએ. સૌથી પહેલું તો એ કે
તે લોકોમાં સમજણ નથી હોતી સેક્સ્યુઅલ કન્સેન્ટની, એટલે કે આ આખી ઘટના થઈ શું રહી છે તેમાં કન્સેન્ટની જરૂર છે કે નહીં, એટલે કે પરવાનગીની જરૂર છે કે નહીં. પ્રેમ અને આ જે વસ્તુ હોય છે સેક્સ્યુઅલ સંબંધો હોય છે તેની વચ્ચેનો ભેદ તેઓ સમજી નથી શકતા અને ત્યારબાદ આવી ઘટનાઓ મોટા ભાગે આવતી હોય છે. અને આમાં સોશિયલ મીડિયા એક મોટો રોલ પ્લે કરે છે અને તેની સાથે સાથે તેના પિયર ગ્રુપ, એટલે કે તેમની સાથેનું તેમનું જે ગ્રુપ કેવું છે, તેઓ કોની સાથે ઉઠે છે, બેસે છે, તેઓ શું વિચારે છે, તે પણ ખૂબ મોટી જવાબદારી ભૂમિકા જે છે તે ભજવતા હોય છે. અને આપણે વાત કરી રહ્યા હતા સોશિયલ મીડિયાની, તો એના મારફતે જ આખો ક્રાઇમ બનવાની શરૂઆત થઈ. 2 વર્ષથી તે સગીર સાથે આ છોકરી જે છે તે વાતચીત કરતી હતી, સંપર્કમાં હતી અને આ વાતચીત અહીંયા સુધી પહોંચી હતી. માતા પિતા માટે આ ખૂબ ચોંકાવનારો કિસ્સો એટલા માટે છે કારણ કે આપણે અહીંયા માતા પિતા ફોન આપવાથી પણ ગભરાતા હોય છે અને તેવામાં જો આવું થતું રહે છે તો એ લાલબત્તી સમાન કિસ્સો છે. માતા પિતા પોતાના બાળકો ઉપર કંટ્રોલ બિલકુલ ન રાખે પરંતુ તેની જવાબદારી બિલકુલ લેવી જોઈએ, તે આ કિસ્સો સમજાવે છે. તમે કંટ્રોલ રાખો એ અલગ વસ્તુ છે, તેમને દબાવો એ અલગ વસ્તુ છે, પરંતુ દીકરી ક્યાં જાય છે, કોની સાથે વાત કરે છે, કઈ રીતે રહે છે, તેની માટે કોણ જોખમી છે કોણ નથી, તે તમામ બાબતો માતા પિતાએ આ ઉંમરે સમજાવવી પડે, તે આપણે સૌ જાણીએ જ છે અને આ જ બાબત અહીંયા પણ લાગુ પડતી હતી. પરંતુ માતા પિતાએ અહીંયા પોલીસ ફરિયાદ કરી. સગીરો જે હતા, નરાધમો હતા, તેમને અત્યારે ડિટેન કરવામાં આવે છે. અત્યારે મેડિકલ જે છે તેમનું એ ચાલી રહ્યું છે અને ત્યારબાદ હજી વિગતવાર આખી જે છે તે તેમની ઉપર કઈ રીતે કામ આગળ કાર્યવાહી કરવામાં આવશે તે તમને જણાવીશું અમારા ગુજરાત તકના જ આ માધ્યમથી. આ માહિતી અમને પહોંચાડી હતી અમારા વલસાડના સંવાદદાતા કૌશિક જોશી. તમને આ માહિતી કેવી લાગી, આ માટે તમારું શું સૂચનો છે? આ રીતે જે એક પછી એક આવી ઘટનાઓ બનતી જઈ રહી છે, સગીરો દ્વારા આવા ક્રાઇમ થઈ રહ્યા છે જેમાં પોક્સો હેઠળ સગીરોને જ જે છે તે આરોપી બનાવવામાં આવી રહ્યા હોય તેવી ઘટનાઓ ખૂબ વધી રહી હોય તેવું તમને લાગે છે? અને જો હા તો શું કામ લાગે છે તે પણ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ, રજા આપો. નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.